આ મોવાનું બસ સ્ટેન્ડ ભાઈ. બસ ફૂલ પાવર ભાઈ ફસાઈ ગયા અહીંયા અમારા ભાઈ. તો આપણે અત્યારે છે ભાઈ એસટી ડિપોની અંદર તળાજા, અને તળાજાથી આપણે એસટી બસની અંદર સફર કરવાની છે જુનાગઢ સુધીની, અને એ બસ રહેવાની છે લોકલ. એટલે અહીંથી કઈ બાજુ હાલે શું છે આખી ડિટેલ હું તમને અહીંથી તળાજાથી જુનાગઢ સુધીની દેવાનો છું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને અહીંનું તમે બસ સ્ટેન્ડ જોઉં તળાજાનું ભાઈ ખાલી બસ. આ બધા પેસેન્જર બેઠા છે ને આપણી બસ છે ને જો સામે જ છે. અત્યારે સર્વિસ બર્વિસ થાય છે. સર્વિસ બર્વિસ ધોઈ બોય કમ્પ્લીટ થઈ અને અહીંયા સામે જ આવવાની છે. તો એટલે આવે તમને, એટલે હું તમને એસટી બસ આપણી બસ તમને દેખાડું કેવી છે. અહીંયા નાસ્તો વાસ્તાની દુકાનો છે. તો ફાઇનલી ભાઈ આવી ગઈ છે દીપાની અંદર આપણી બસ તળાજાથી જુનાગઢ. અને આપણે રવિભાઈ હારે રહેવાના છે. રવિભાઈ છે બસ ચલાવનાર. તમે જો આ બસ આપણે રવિભાઈ હારે મુલાકાત કરીએ. શું કહો રવિભાઈ, મજામાં? અત્યારે 1 વાગ્યાથી લઈને કેટલા વાગે આપણાને જુનાગઢ પહોંચાડશે? આ સાંજે 7 આજુબાજુ 7 વાગે પહોંચાડી દેશે ને. 7 વાગે ભાઈ આપણાને બસ પહોંચાડી દેશે. અને આપણો કેવો અંદર અનુભવ રહે છે એસટી બસની અંદર, અહીંથી તળાજાથી લઈને છે જુનાગઢ સુધીનો સફર લેવાની છે. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. ને તમે જુઓ અત્યારે બસ આવી ગઈ છે આપણી 1 નંબર ટનાટન ચકાચક થઈને. સામે ગેરેજમાં હતી ત્યાં ગાડી સાફ બાફ થઈ ગઈ છે. 1 નંબર ધોઈને આવી ગઈ છે. એટલે હમણાં થોડીક જ વારની અંદર બસ ઉપડવાની છે. તો અંદરથી ભાઈ કંઈક આ રીતના બસ રહેવાની છે આગળ. તમને પાછળથી જ બતાવું. સીટો જો આવી છે. એટલા પેસેન્જર આવ્યા છે. હજી પેસેન્જર આવશે રસ્તામાંથી. હવે આપણે આગળની સીટ છે, આપણે આગળ વહી જઈએ. હા ભાઈ, હે તો આપણે આવી ગયા કંડક્ટર સાહેબ. કંડક્ટર સાહેબ છે આપણે. તો ભાઈ ફાઇનલી ભાઈ બસ અહીંથી નીકળી ગઈ છે. બસ સ્ટેન્ડની અંદરથી બહાર નીકળ્યા છે આપણે. રવિરાજભાઈ આપણે બસ હલાવે છે અને આપણે એની પાછળની સીટમાં જ બેઠા છે. એટલે અહીંથી તમને નજારો બતાવવાની મને મજા આવી છે. તળાજાથી બસની અંદર ભાઈ આપણે 136 રૂપિયાથી આ આપણી ટિકિટ છે. ટિકિટ આવી ગઈ છે આપણે. તમે જોવો આ ટિકિટ. અને બસ હવે થોડીક જ વારની અંદર હાઈવે ઉપર ચડવાની છે. આગળ જો તમે ટિકિટ માસ્ટર ટિકિટ કાપે છે. બસ છે. તમને કરી દઉં ટાઈમ હતો ભાઈ બસનો કેટલા વાગ્યાનો કે 1 વાગે ઠીક અહીંથી તળાજાથી બસ ઉપડી છે. અને આપણે જુનાગઢ 6-7 વાગ્યાની આસપાસ પહોંચવાના છે. ફાઇન થઈ જશે. આગળ ક્યાં ક્યાં સ્ટોપ આવે, કેવા કેવા ગામડા આવે, એ બધું આ વિડીયોની અંદર તમને જોવા જશે આજે. હે ને આ હાઈવે રોડ આવશે આપણાને મોવા સુધી. અને પછી ત્યાંથી હે ને મોવાથી સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ જાય ને. મોવાથી સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ જાય એટલે સાવરકુંડલા, તલાળા
સાવરકુંડલા તલાલા આવજો ને એ બધું સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ ગયા શેઠ જુનાગઢ સુધી. અહીંથી મોવાથી ચાલુ થઈ ગયા બિલખાન ખડિયા ને એ બધું પછી એને જુનાગઢ સુધી સિંગલ પટ્ટીનો રસ્તો. એટલે આ થોડા સુધી જ છે હાઈવે 8 નંબર. હા બાકીના જો તમે પેસેન્જર બધા બેઠા હોય આરામથી. બધું વધારે આગળ બધું બેહવાનું વધારે પબ્લિક હોય. પાછળ જોવું તો ખાલી પાછળ બેહવામાં રોદા લાગે એટલે બધા આગળ વધારે બહુ બે. પાછળની મજા છે ને એવી ક્યાંય આગળ મજા નથી. હું તો એમ કહું ભાઈ આ તો આપણે આગળ મારે થોડોક વિડીયો લેવો ને એટલે હું આગળ બેહું. બાકી હું પાછળ જ બેહું. મજા આવે પાછળ. હલો ભાદરોડ ભાઈસરોડ આવી ગયો ભાદરોડ. હલો પેસેન્જર ઉતરવાળા આવી જાઓ ભાદરોડ. મોવા આવી ગયું. મોવાના પેસેન્જર ઉતરે છે. આ મોવાનું બસ સ્ટેન્ડ ભાઈ. ગઈ છે ને આપણે અહીંયા બસનો 5-10 મિનિટનો ટોપ છે એટલે આ ભાઈ બસ આવ્યા. ભાઈ ગાંડા થઈ ગયા હાવ. આના મને કે 1ના 20 રૂપિયા બોલો. આના 1ના 20 રૂપિયા હોય. પછી કીધું લા હા ના આવો તો કે નાના કે હું તો પપના કહું. 3 લીધા છે આપણે 20 રૂપિયાના. ભાઈ તમને ગાંડા કરી દેતી છે બાયું અહીંયા હે હે ઉતાવળ જ હોય એટલે અહીંયા બસ સ્ટેન્ડમાં કોઈને ઓલું નિરાત ના હોય. હે 20 રૂપિયા કઈ ચટણી બટની છે કે સીતારામ? હાલો ભાઈ નાસ્તો કરવા હાલો. નાસ્તો કરીએ અહીં. હવે હું તમને બેસવાનું કમ્ફર્ટેબલ જણાવું કે ભાઈ બેસવા માટે કેવી છે આ બસ. લોકલ બસની અંદર સીટ ને આ તે અને અહીંયા સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ ગયો છે. તમને એ પહેલાં બતાવી દો. હાલો સિંગલ પટ્ટીનો રસ્તો ચાલુ થઈ ગયો છે. મોવાથી સિંગલ પટ્ટીનો રસ્તો જ આવે છે જુનાગઢ સુધી. પછી ક્યાંય અમે હાઈવે નહીં આવે. અને બેસવાનું કમ્ફર્ટેબલ જણાવું તો તમે જો મારા પગે મસ્ત રીતે રહી ગયા છે. આ રીતના જેમ પગે રહી ગયા છે બહુ મસ્ત. અને તમે અહીંથી 3 કલાક કે 4 કલાક બસની અંદર ટ્રાવેલિંગ કરો તમને બેસવાનું કમ્ફર્ટેબલ મળશે. જો હવે નથી બસની બારીઓ કંઈ ખખડવી કે નથી કાંઈ એવું. લોકલ બસની અંદર નકર એવું વધારે હોય બારીઓ ખખડતી હોય. આમાં એવું કાંઈ છે નહીં. 1 નંબર ચોખ્ખાઈવાળી બસ છે. બેસવા માટે એકદમ ભાઈ કમ્ફર્ટેબલ આપણાને આવી આમ આરામથી હું બેઠો છું. હાવ એટલે હાવ. અને રસ્તામાં તમને કહું ને કે રસ્તો કેવો હતો તો રસ્તો તો ભાઈ આગળ આમ બધીમાં પુલિયાનું ને એવું બધું કામ હાલતું હતું. થોડોક સારો રસ્તો આવે ને થોડોક ખરાબ રસ્તો આવે. એટલે મોટરસાઇકલ લઈને કે તમે કાર લઈને આવતો હોય તો આ બાજુ ખોટું આવે ને ભાઈ હું તો ઓલો રસ્તો લઈ લેવાય. આ બાજુ બસો ખટાડા સિંગલ પટ્ટીનો રસ્તો રહ્યો. ઓલો રસ્તો સારો. આપણે ઓલો વિડીયોમાં તમે જોઈ લેજો. હું આવ્યો હતો ભાવનગર ઉપર. એ રસ્તો સારામાં સારો. હાઈવે ટુ હાઈવે. ખરેખર બસ ફૂલ પાવર ભાઈ ફસાઈ ગયા અહીંયા અમારા ભાઈ. હવે શું થાય યાર જોઈએ આપણે આગળ. અમને તો ટ્રાફિક જામ થઈ ગયું છે ફૂલ.
બસ સ્ટેન્ડ જોવો તમે ભાઈ અહીંયા જુનાગઢનો કેટલી બસો પડી છે બસ સ્ટેન્ડની અંદર. હું તો ભાઈ બસ સ્ટેન્ડની બહાર નીકળી ગયો અને અહીંયા છે આ બસ સ્ટેન્ડનો ચોક. આ બાજુ જ હતું બસ સ્ટેન્ડની બહાર આવતા રહીએ આપણે. 35 થી 40 ગામડા આડે આવ્યા હતા આપણાને. એ બધી ગામની અંદર બસ છે ને 5-5 સેકન્ડ ઊભી હતી અને પેસેન્જર લઈને હાલતી થઈ ગયા. અને એક આપણે સ્ટોપ લીધો હતો એ અને 250 કિલોમીટર જેવું થયું ભાઈ બસની અંદર. અને બસની અંદર ભાઈ ખરેખર મજા આવી આપણને, ખોટું ના કહેવાય. બસની અંદર મજા આવી. આ બીજી બસો લઈને જાય છે ડોઈંગ કરીને, ખરાબ હોય ને એ. હવે આગળ તમારે કેવો વિડીયો જોઈએ કોમેન્ટની અંદર જણાવજો. બાકી આજનો વિડીયો અહીંથી હવે સમાપ્ત કરીએ. સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર જણાવજો. જય માતાજી ને હર હર મહાદેવ.